મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને આરઈસી ફાઉન્ડેશન દ્વારા આરોગ્યની એક સુંદર પહેલ શરૂ કરવામાં આવી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખા અને આરઈસી ફાઉન્ડેશન દ્વારા આરોગ્યની એક સુંદર પહેલ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા અને અંતરિયાળ વિસ્તારના લોકોના ઘર આંગણે ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા મળે તે માટે મોબાઈલ મેડિકલ વાન સેવા શરૂ કરાઈ છે। આજે અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાનનું લોકાર્પણ કર્યું। આ સુવિધા અંતર્ગત ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ તથા ડ્રાઈવર સહિતની તાલીમ પામેલી ટીમ ધરાવતી મોબાઈલ મેડિકલ વાન અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી દવા અને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવશે। આદિવાસી વિસ્તારોમાં સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, થેલેસેમિયા, સિકલ સેલ જેવી બીમારીઓ અટકાવવા માટે જનજાગૃતિની કામગીરી પણ કરવામાં આવશે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે બંને સંસ્થાઓના આ સેવાકીય અભિગમ સરાહનીય છે। સાચે જ સરકાર અને સમાજ સાથે મળી કામ કરે ત્યારે જનસેવાનું ખૂબ ઉમદા કામ થઈ શકે છે। આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ પ્રેરક શાહ, એડીસી બેંકના ચેરમેન અજય પટેલ, રેડક્રોસ સોસાયટીના પદાધિકારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ।